કયું ગામ છે? કોડીનાર. કેમ છે અત્યારે? કેટલા ટાઈમથી પરેશાન હતા? હા, અત્યારે સારું છે ને? હા હા. કેમ છે અત્યારે? સારું છે? નિયમ પ્રમાણે દવા લેશો તો સુવાસની બીમારી આટલી જલ્દી કોઈ મટાડી નથી શકતા, પણ મટી ગઈ તો તમને સાવ સારું થઈ જશે. નિયમિત દવા લેવી નમ્ર વિનંતી. બોલાવી લ્યો. હા, સિટી હમણાં બંધ કરી દઈ. શું નામ છે તમારું બેન? પ્રભાબેન. અત્યારે આપને કેવું છે? કયું ગામ છે તમારું? બરોબર છે. શું નામ તમારું? કેમ છે જાગૃતિબેન અત્યારે? ખોટા વિચાર નહીં કરવાના. તમને નકરો ગેસ ભરાયેલો છે અને કબજિયાત છે, આ નહીં રહેવા દેવાનું. એને કારણે જ માથું દુખે છે અને બધી પરેશાની થાય છે. વેમની કોઈ દવા નથી. જાઓ દવા લઈ લ્યો. શું નામ છે તમારું? કેમ છે અત્યારે? સારું છે. બોલો જય હનુમાન. શું નામ છે તમારું? કેટલા સમયથી પરેશાન હતા? અત્યારે કેમ છે પગમાં? સારું છે. બરોબર. શું નામ તમારું? કેમ છે પગમાં ભાનુબેન? સારું છે. શું નામ તમારું ભાઈ? તમારું શું નામ છે? ઘોઘાભાઈ. કયું ગામ છે? બરોબર છે. કેટલા સમયથી હાથ ઊંચો નહોતો થતો? 2-3 વર્ષ થયા. કરો જે હાથ ઊંચો હવે. કરો હાથ ઊંચો. તમે જોઈ શકો છો. હાવ હાથ ઊંચો કરો. વાં ટીંગાવજો એ જરાક. હા એમ. હાથ ઊંચો થઈ ગયો. બસ બહુ થઈ ગયું. હવે હાથ હાવ ઊંચો જ નહોતો થતો. બરોબર છે? ખોટી વાત છે? કેમ છે તમને પગમાં? સારું છે. શું નામ તમારું ભાઈ? કયું ગામ છે? અત્યારે કેમ છે આપને? સારું છે? હા એમ. તમારી નજર સામે જિલ્લા થાય છે. તમે બધા જોઈ શકો છો કે જે હાથ ઊંચો નહોતો થતો એને 5 થી 10 મિનિટની અંદર ભાઈનો હાથ ઊંચો થઈ ગયો છે. જે કાંઈ દુખાવો હોય તાત્કાલિક દૂર થાય છે. તમને ગેસ કબજિયાતની દવા લેવાની છે, એને કારણે તમને તકલીફ છે. તમારે ગેસની કબજિયાતની દવા લેવાની છે. કમરમાં અમને દવા લગાડી આપીશું ને. બોલો બધાય જય હનુમાન. તો તમને બધાને અહીંનું કામ ગમ્યું કે ન ગમ્યું? અહીંયા આવ્યા તો ભાઈ હાથમાં ફાયદો પડ્યો કે ન પડ્યો? પડ્યો તો વાંધો નહીં. આવું કામ કરીએ છીએ અહીંયા. હનુમાનજીની કૃપાથી ઇલાજ કરીએ છીએ. હા બરોબર છે. અત્યારે પોઈન્ટ કરાવવા જાઓ તો 300 રૂપિયા લે છે કોઈ પણ જગ્યાએ. કોઈ પણ ઇલાજ કરાવવા જાઓ તો અંદર દાખલ થવાના પણ રૂપિયા હોય છે ખાલી. અહીંયા કોઈ ચાર્જ એવું નથી. અહીંયા હાજા કરી દઈ ત્યાં સુધીનું કોઈ ચાર્જ નથી. પછી દવા લેવી ન લેવી એમની મરજીની વાત છે. તમારે ગેસ ઓછો કરવો જરૂરી છે. તમારી પાસે કંઈ પૈસા નથી લીધા ને અત્યારે. ખાલી દવા લેવી ન લેવી તમારી મરજી. દવાનું ચાર્જ છે, બાકી કોઈ ચાર્જ છે નહીં. જય હનુમાન. તમે જોઈ શકો છો કે આને પેસોટી ખાયેલી કહેવાય. એને કારણે પેટની અંદર કેવું દર્દ થાય તમે જુઓ. 2 નસ મેળવો. આ નસ અને આ નસ 2 સિમ્પલ મેળવી દો. મેળવી દીધી. જો કેટલી આ આંગળી ટટલી લાંબી છે કે નહીં તમે જોઈ શકો છો. દેખાય છે કે નહીં તમને? છે બરોબર છે? લાંબી છે કે ખોટું છે? બરોબર છે. હવે આપણે સેટિંગ કરશું. સૂઈ જાઓ તમે. એના સામે ધ્યાન રાખવાનું છે. તમારે બીજે ક્યાંય ધ્યાન કેન્દ્રિત કરવાનું નથી. આમ જ રહેજો. હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી. સૂઈ જાઓ તમે. આમ હુજો તો આવશે. હાવ બંધ હોય વાંકા વરો. તમને હાવ વાંકા વરો. અંગૂઠા પકડો. હા એમ. 60 ટીકામાંથી બહાર કાઢી જા. શું હતું? 60 ટીકા. અત્યારે કેમ છે? એકદમ રિલેક્સ થઈ ગયા. બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું, ચણા લોટની વસ્તુ નહીં ખાવાની. પડ્યો ને કે ન પડ્યો? હા એમ. ધીરે ધીરે હાવ રેગ્યુલર થઈ જશો હમણાં. પડ્યા તે કોનો દેતા અહીંયા? બસ એટલે ટેકો નો દો. કાચી ડુંગળી નહીં ખાવાની, કાચું દૂધ નહીં પીવાનું. 15 દિવસ મહિનોથી આટલો તો નેમ પાડો તમે. એમાં બટેટા વિના ના ચાલે. શું કરશો? સુઈ જાઓ. તમારે ફરક છે. ક્યાં દુખે? હું તો ઉભી છું. આમાં અહીંયા પગ રાખવાના. તમને ખબર હોવી જોઈએ ભાઈ. પગ આમ રાખો તમે.
આપણે અત્યારે સાહેબી નથી રાખવી, સિમ્પલ બનીને રહ્યો. હા ફેર ઘણો પડી ગયો બાપા. પાછળ વહી જાઓ. આમ એમ ઊંધા નથી હોવાનું, સીધું હોવાનું છે. તમને હમણાં હાવ હારા કરી દેશું.